હેલો એવરીબડી. આજે આપણી જોડે મહેન્દ્રભાઈ દવે છે. એમણે એમનું ડાયાબિટીસ રિવર્સ કર્યું છે. એમણે એમનું વજન 120 કિલોમાંથી 90 કિલો કર્યું છે. તો આપણે એમની જોડે વાતચીત કરીશું કે કેવી રીતે થયું, તો જેનાથી બીજા બધાને બી નોલેજ મળે. અને હોપફુલી આવી સિરીઝ આપણે ફ્યુચરમાં કરતા રહીશું. પણ સૌથી પહેલાં મહેન્દ્રભાઈ વેલકમ. અને થોડું તમારા વિશે થેન્ક યુ ઇન્ટ્રોડક્શન થેન્ક આપી યુ દો તો લોકોને ખબર પડે કે તમે કોણ છો. એટલે બેઝિકલી હું મહેન્દ્ર દવે હમ. અને સિન્સ 2003 હું યુગાન્ડા હતો અને ત્યાં બેન્કિંગ સેક્ટરમાં કામ કરતો હતો. બરોબર. અને એટ ધ એજ ઓફ 57 જ્યારે થોડો લાઈફમાં થોડા ચેન્જીસ આવ્યા અને છોકરાઓએ કીધું કે હવે તમારું બધું ચેકઅપ કરાવવું પડે પપ્પા, એટલે ચેકઅપ કરાવ્યું. અંદરથી ડાઉટ હતો કે બધું છે, મને ડાયાબિટીસ છે, બીપી તો હતું જ, એની દવા પણ લેતો હતો. બરોબર. પણ સમહાવ તે વખતે હું દબાઈ રાખતો હતો, કારણ કે ખબર પડે ને રિસ્ટ્રિક્શન આવી જાય, રાઈટ. એટલું જ હતું. પણ પછીથી અલ્ટિમેટલી એ કરવું જ પડ્યું. અને બધું તે વખતે મને એક સાથે બધો વરઘોડો આવી ગયો કે ડાયાબિટીસ પણ હતો, હાઈ કોલેસ્ટ્રોલ એલડીએલ બહુ હાઈ હતું. અચ્છા. અને હું એવું સમજતો હતો કે મને કોઈ દાડો ડ્રિંક કર્યું નથી એટલે મારું લીવર ફેટી ના હોવું જોઈએ. પણ રાઈટ. પછી ખબર પડી કે નોન આલ્કોહોલિક ફેટી લીવર પણ હોય, અચ્છા, હા, રાઈટ એટલે રાઈટ. ફેટી લીવર એ હતું. બરોબર. અને એટલે બધી લગભગ 5-6 જાતની ગોળીઓ ચાલુ થઈ ગઈ. બરોબર. અને જે મારો મેઇન હતું કે આ બધું આવી તો ગયું, પણ મન મારું સ્વીકારવા તૈયાર નતું, કારણ કે બધા બંધનો લેવાના. હા, હા. અને યા. એવી કન્ડિશનમાં હું રાઈટ. ઇન્ડિયાથી કેનેડા માઇગ્રેટ થયો. અચ્છા, ઓકે ઓકે ઓકે. અને આ તમે બહુ સારો પોઈન્ટ કીધો, કારણ કે ઘણા લોકોને એવું હોય છે, રાઈટ, કે ભાઈ 30 પછી આમ તો જનરલી લોકોએ આ બધા ચેકઅપ કરવાનું ચાલુ કરી દેવા જોઈએ. પણ આ સેમ તમે જે વિચાર્યું એ રીતે એક સારું ખબર પડી કે ખરેખરમાં કંઈક છે, તો પછી બધું એ તમે કીધું એ રીતે વરઘોડો ચાલુ થઈ જાય, રાઈટ, કે ભાઈ ઘરવાળા ચિંતા કરે. એટલે મોટે ભાગે એવું જ હોય છે. હા, પણ એમાં થાય અને તમને એક્સપિરિયન્સ થયો હશે કે ભાઈ થોડું વહેલા ચાલુ કરી દીધું હોત તો વહેલા અત્યારે જે તમે ફીલ કરો છો એ ઇવન અર્લી યર્સમાં બી કરી શક્યા હોત, રાઈટ. એટલે આઈ થિંક અહીંયા એક્ઝેક્ટલી યુએસમાં એક્ઝેક્ટલી. તો એવું કે 30-35 થાય, લોકો તો 25થી ચાલુ કરી દે છે. પણ 30-35 થાય પછી રેગ્યુલર ચેકઅપ, બ્લડ ચેકઅપ કે બોડી ચેકઅપ કરાવવાના જે હોય યરલી, એ કરાવી દેવા સારા. ટૂંકમાં તો તમારું શું કહેવું છે? હમ. એટલે હવે તો હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે ભલે આપણે હેલ્ધી હઈએ તો પણ એક 6 મહિને એક સામાન્ય બેઝિક ચેકઅપ તો કરાવવું જ જોઈએ માણસ. બરોબર. ના, સાચી વાત છે. જેથી કરીને આપણને વહેલું ખબર પડે તો આપણે એની વહેલું એના પર કામ કરી શકીએ. અને આ બધા લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, હા તો હા. લાઇફસ્ટાઇલથી જ કંટ્રોલમાં. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. અને ઘણીવાર પેલું કેવું કે ઓલમોસ્ટ પેલું રોક બોટમ ના થઈ જાય. મારે હમણાં વચ્ચે દાંત કઢાવવો પડ્યો, દાઢ બગડી ગઈ હતી. તો એ થયું ને પછી રોજ રાત્રે બ્રશ કરીને સૂવું છું. એટલે એકવાર જ્યાં સુધી ખરાબ ના થાય ને ત્યાં સુધી આપણે રાખતા નથી, રાઈટ. તો તમારી લાઈફમાં એવું કે હા. રોક બોટમ મુમેન્ટ જેવું થયું કે ઓકે હવે મારે હેલ્થનું ધ્યાન રાખવું પડશે? એટલે એક્ઝેક્ટલી જ્યારે આ બધું શરૂ થયું ત્યારે તો બધું નોર્મલ જ હતું, જે આપણે સમજીએ છીએ એ પ્રમાણે કે ડાયાબિટીસ આવ્યો, ગોળીઓ લેવાની, ચાલો ચલાવવાનું. રાઈટ. પણ એક્ઝેક્ટલી આમાં મેઇન ઇસ્યુ ક્યાં આવ્યો કે મારે બે દીકરીઓ છે, અચ્છા. અને એક મોટી દીકરી ને ત્યાં નાની દીકરી છે કે બરોબર. જે મારાથી બહુ કનેક્ટેડ છે. અચ્છા. હવે એને એમ હતું કે દાદાજી આવે તો દાદાજી જોડે આમ મસ્તી કરીશું, આમ થઈશું, તેમ કહીશું. દાદાજી બધા રિસ્ટ્રિક્શન લઈ ગયા. રાઈટ. અને કશું પણ કરીએ તો છોકરીઓને મારી એટલી ચિંતા થવા માંડી, તો મને આ મારી ફેલિયર લાગી. હમ. તો કોઈને આ મેં એક મારા ફ્રેન્ડને જયારે કીધું ને, તો મારો ફ્રેન્ડ એમ કે જયારે આપણે એમના માટે આટલા વર્ષો એ કર્યું તો હવે એ આપણને સાચવે. રાઈટ. પણ એમાં એકચ્યુઅલી આપણી ફેલિયર છે કે જેની ખુશી માટે હું જીવ્યો, હમ. જે લોકો સારી રીતે પ્રગતિ કરે એના માટે હું જીવ્યો, અને આજે એ લોકો મારી ચિંતામાં એમના કામો રોકી દે છે, રાઈટ રાઈટ. જે મારે નહોતું જોયું. બરોબર. અને એક વિન વિન સિચ્યુએશન આવે તો એ ક્યારે આવે કે લાઈફસ્ટાઈલ હું મારી ચેન્જ કરું, હમ. અને એનાથી એ લોકો ટેન્શન ફ્રી, અને જો હું મારી હેલ્થ સારી હોય તો એ લોકો ટેન્શન ફ્રી, અને એ લોકો પ્રગતિ કરે તો હું પણ ખુશ. બરોબર છે. હા, વિન વિન સિચ્યુએશન થાય, રાઈટ. એટલે જે મારી લાઈફનો પર્પઝ હતો એ આમાં સોલ્વ થઈ જાય. બરોબર.
ઓકે, તો સરસ. એટલે મેં ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઈડ કર્યું કે મારે હવે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે. બરોબર. અને તમે જ્યારે બધું કરવાનું ચાલુ કર્યું, રાઈટ, તો ઘણીવાર એવું થાય કે લોકો આવા વિચાર આવે ત્યારે મોટિવેટેડ તો થઈ જાય કે ચલો હવે કંઈક કરવું છે, રાઈટ, પણ એ કન્ટિન્યુઅસ રાખવું એ તકલીફવાળું કામ છે, રાઈટ, તો તમે એ કેવી રીતે કન્ટિન્યુઅસ રાખી મોમેન્ટમ? એટલે પહેલે જ દિવસે થયું હતું. અચ્છા. ઓકે. મેં કારણ કે હવે આપણે આમાં તો કેવું કે હવે આપણને તો સામાન્ય એમ કે ચલો આ વજનને લીધે છે તો મારે પેલું વજન ઉતારવાનું છે, હમ. એટલે સવારે ચાલવા જવાનું. હમ. તો મેં પહેલે દિવસે મોર્નિંગ વોક કર્યો, શરૂ કર્યું, અને મને થોડુંક કીધેલું કે એવું થોડુંક સમજણ પડી હતી સોશિયલ મીડિયામાંથી કે થોડુંક ફાસ્ટ ચાલવું પડે, અને આમે મારી ચાલવાની આદત થોડી ફાસ્ટ જ છે. બરોબર. તો હું લગભગ 20 મિનિટ ચાલ્યો ત્યાં મને ચક્કર આવી ગયા, હા. અને બીપી એટલે બધું ડિસ્ટર્બ હતું તે વખતે. હમ. એટલે હમ. હું ચૂપચાપ ઘરે આવી ગયો, અને લિટરલી 2 દિવસ સુધી તો કશે નીકળ્યો જ નહીં. હા. પણ જે અંદરનો પેલો જે વિચાર હતો કે મારે આ કરવું જ પડશે, નહીં તો આ લોકો મારી ચિંતા કર્યા કરશે, બરોબર. રાઈટ, રાઈટ. એટલે એ જે મારું એક બર્નિંગ ડિઝાયર જેને કહીએ ને, હા. હા. કે આ તો મારે કરવું જ છે, એના માટે આઈ હેવ ટુ ગો ફોર એક્સ્ટ્રીમ. રાઈટ. આ બી તમે એક સારી વાત કરી ઘણા લોકોને, અને હું ઘણી વાર કહેતો હોઉં કે કોઈ બી વસ્તુ કરવી હોય ને તો તમારો વાય મજબૂત હોવો જોઈએ, ભાઈ કેમ કરવું છે, હા. શું કરવું છે, સ્ટેપ શું લેવા છે, તો ચલો ગૂગલ કરીને બધાને ખબર પડી જાય, પણ કેમ કરવું છે એ વધારે, રાઈટ, કે જ્યાં સુધી એવું ના થાય ને ખાલી એવું હોય કે ઓ મારે થોડું ફિટ થવું છે જેનાથી હું સારો દેખાઉં, ઇટ્સ નોટ અ સ્ટ્રોંગ ઇનફ વાય, રાઈટ. પણ આવું તમે જે વાત કરી કે હમ. ગ્રેન્ડ ડોટર જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય કે જે તમને આમ પેલું એવું થઈ જાય કે ભાઈ આ તો હવે નહીં ચાલે, એ વાય મળી જાય ને પછી એ મોમેન્ટમ આઈ થિંક વધારે ચાલે. શું કેવું તમારું? Yeah. હા. એટલે આપણા પોતાના પર્સનલ ઇમોશનથી ટચ થવું જોઈએ, હા, સાચી વાત. કે જેની અંદર પછી કોઈ ઇફ બટ ના ચાલે. હા. મેં એવું જોયું છે કે ઘણી વાર લોકો શરૂ તો કરી નાખે છે ફિટમાં આવીને, હા. પણ એની પાછળ ઇફ બટ બહુ હોય છે. એ હા. ઇફ બટ ના ચાલે, નોન નેગોશિયેબલ હોવું જોઈએ. રાઈટ, સાચી વાત. Yeah. એટલે ધેન આઈ ડિસાઇડેડ કે ચાલ કઈ નહીં, 20 મિનિટ તો ચાલી શકું છું ને. હમ. તો 20 મિનિટ, અને પછીથી કેવું કે પેલું એટોમિક હેબિટ જેવું શરૂ કર્યું કે બરોબર. રોજ 5 મિનિટ ઇન્ક્રીઝ કરવાનું. ગુડ, ગુડ. અને એ 5 મિનિટ ઇન્ક્રીઝ કરતા કરતા વિધિન લાઈક 1.5 મંથ આઈ રીચ અપ ટુ 90 મિનિટ, ઓ વાહ, ગુડ, વન ગુડ. એન્ડ હાફ અવર. એટલે એક જે પેલું અત્યારે જે આ બહુ એક ટ્રેન્ડ ચાલે છે 10,000 સ્ટેપ, હમ. તો હું એ 10,000 સ્ટેપ એટલે સ્ટ્રોક જ પતાવી દઉં એમ. સરસ. બરોબર. એટલે એમાં થયું, પણ પછી આગળ જતા મેં એના પણ પ્રોઝ એન્ડ કોન્સ ખબર પડ્યા, એટલે થોડુંક એમાં મોડિફિકેશન કર્યું મેં. બરોબર. કારણ કે સાંધાના દુખાવાની એવું તેવું થોડુંક અસર થવા માંડી, પછી મેં હા. એની અંદર મેં કીધું કે 10,000 સ્ટેપ કરવાના, હમ. પણ એ આખા દિવસમાં કરવાના. એટલે સવારે થોડા હમ. 35 થી 40 મિનિટ જેવું સવારે ચાલી લઉં, એટલે લગભગ 4,500 5,000 સ્ટેપ તો થઈ જ જાય. બરોબર. ઓકે. કારણ કે મેં એક મારો નોમ રાખ્યો હતો કે મારે મિનિટના 120 સ્ટેપ ક્રોસ કરવાના. હમ. બરોબર. એટલે સેકન્ડ એ ડે સ્પીડે જવું. રાઈટ. હા. એટલે એ સ્પીડે જવું તો મારો હાર્ટ રેટ પણ લગભગ 130 થી 140 150 સુધી જાય. હમ. હમ. હવે આમાં મારું એક પેલું દેશી લોજિક હતું કે જનરલી જે લોકોને હાર્ટ એટેક કેમ આવે છે કે સેડેન્ટરી લાઈફને લીધે, લાઈફસ્ટાઈલને લીધે આપણા હાર્ટને એટલું ધબકવાની આદત જ નથી, હમ. અને એને લીધે છે કે સામાન્ય બ્લોકેજ હોય ને એને ધક્કો મારી જ નથી શકતું. પણ જો વીકમાં 1-2 વાર આપણો હાર્ટ રેટ જે મેક્સિમમ સુધી પહોંચાડીએ ને, તો હમ. હાર્ટને એ ધબકવાની તો ટેવ પડી જ જાય છે. બરોબર. સાચી વાત, સાચી વાત. એટલે એ રીતે મેં, એટલે પછી મારા કાર્ડિયોલોજી ફ્રેન્ડ, એક ફ્રેન્ડ છે, એને તો મને કીધું, મને કે તમે તો 10 મિનિટ સુધી ફૂંક માર્યા કરો, પેલું જે પેલું એ લોકો ટેસ્ટ કરાવે ને, હા. કે તમને કશો વાંધો જ નથી એમ. ઓકે. એટલે અત્યારે એટલું હાર્ટ નોર્મલ છે. સરસ, સરસ. એટલે અને એમાં માનસિક રીતે એવું હતું કે આ તો બધું આવી ગયું, પણ હવે પાછું એમાંથી એડવાન્સ લેવલ પર હું ના જાઉં.
ના બરોબર છે. અને જે તમે પેલો પોઈન્ટ કીધું ને એ બી બહુ જરૂરી છે કે લોકો ઉત્સાહમાં આવીને એકી સાથે, આજે તમે કીધું કે એકી સાથે 1.5 કલાક કરતો તો પછી ની ઉપર અસર થવા લાગી. આઈ થિંક જે પેલું મોટિવેશનનો સ્પાઇક આવે વર્સિસ જે કન્સિસ્ટન્સી રહે, રાઈટ? હા. એ તમે એક્ઝામ્પલ આપ્યું કે એવું નહીં કે ભાઈ આજે આ મહિનામાં ઉતારી જ દેવું છે, ચાલુ કરી દેવાની હેબિટ નહીં બધું, પણ કોઈ બી વસ્તુ ઓવર સારી નહીં, રાઈટ? કે ભાઈ ઇવન ચાલવામાં બી જો અચાનક ઓવર કરી નાખ્યું અમુક એજ પછી, અમુક વજન પછી, ઇટ કુડ ઇફેક્ટ યોર ની એઝ વેલ, રાઈટ? સો મારા બા છે ને એ બી એમ હમ. હંમેશા કહે કે દોડવાનું નહીં. એમને સાયન્સ ખબર ના હોય પણ પહેલેથી એવું કહેતા રહેતા હોય એટલે કે હા. પણ નહીં, ફાસ્ટ ચાલવાનું કે તો એનાથી ટીચર ઉપર અસર ના થાય. અને શી ઇઝ 82 પણ હજુ સુધી એમના નીમાં કોઈ પ્રોબ્લેમ નથી, અને રોજ સાંજે એમને ચાલવા જવાનું એટલે જવાનું, મંદિર જવાનું. એ અમુક જે પેલી કન્સિસ્ટન્ટ હેબિટ બની ગઈ છે ને ઓવર ધ યર્સ, આઈ થિંક એ જ તમને હેલ્પ. હા. હવે બીજા બધા કહે રાઈટ કે ભાઈ મેઇન વસ્તુ જે છે શરીર ઉતારવા માટે, એ જીમમાં નહીં કિચનમાં થતું હોય, રાઈટ? તો તમે મેઇન હમ. જે વસ્તુ કહેવાય કે સૌથી ઇમ્પેક્ટફુલ ચેન્જીસ તમે કર્યા હોય કે ભાઈ આ વસ્તુ મેં ખોરાકમાં મેં બદલાવ કર્યો, કે આ ટાઈમ હોય કે અમુક ખાવાનું હોય જેના લીધે સૌથી વધુ તમને હમ. ફરક દેખાયો હોય, એવી એવી કઈ વસ્તુઓ કરી તમે? હા, એટલે આગળ જતા પછી એ આજે વોકિંગ ને એ જે કરતા હતા ને, પછી આગળ જતા જતા એ ખબર પડી કે એ તો ખાલી 20-30% જ છે. હમ. મેઇન તો તમે જે કીધું એ કે કિચનની અંદરથી જ બધું કરવાનું છે. રાઈટ. તો એમાં અમે શરૂઆતમાં શું કર્યું, મને ભજીયા ખાવાની બહુ ટેવ હતી. અચ્છા. Okay. આપણે જનરલી હા 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 ગુજરાતીમાં હા. ભજીયા તો એમાંય મેથીના વરસાદ પડ્યો ભજીયા. હોય તો ચાર ભજીયા તો જોઈએ. હા. તો મને એવું હતું કે વીકમાં એક 2-3 વાર તો સવારે ભજીયા થઈ જ જાય એમ. હમ. પેલા મારું ભજીયા હોય કે પેલા ભજીયા, ભજીયાની સ્ટાઇલ બદલાય પણ ભજીયા તો રહે છે. થઈ જાય, રાઈટ રાઈટ. તો એ મેં અને પાછું એમાં પાછું મારી પોતાની દલીલ હતી કે ચણાનો લોટ જ છે ને, પ્રોટીન તો આવે જ નહીં. હમ. પણ જોડે પેલા ફેટ આવી જાય ફેટ છે, ઉપર આવે, હા, તેલનું ખોટું ટ્રાન્સફેટ આવે, આવી ઓઇલ જાય આવે, છે. રાઈટ રાઈટ. તો એ પછીથી એ પહેલું તો મેં બંધ કરી દીધું. અને ઇનિશિયલી તો મને આટલું બધું પ્રોટીનનું શું મહત્વ અને હેલ્ધી ફેટ કયા લેવાની એવું કશું જ મને જ્ઞાન નહોતું. અચ્છા. એટલે સિમ્પલી આપણે જે ગુજરાતીમાં કરીએ ને ખાખરા અને ચા, હમ. એનાથી મેં શરૂઆત કરી. બરોબર. પણ પછીથી અ, ઘરમાં, અને પછી શું, એક ઘરમાં એક એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયું હતું. હમ. બંને છોકરીઓને, ઇવન પેલી મારી 8 વર્ષની જે મારી દીકરીની દીકરી હતી ને, એ પણ પછી મને એમ પૂછે કે દાદાજી આમાં મારા પ્રોટીન કેટલું છે ને, એટલે એવું એક એટમોસ્ફિયર ઊભું થઈ ગયું. રાઈટ રાઈટ. એટલે પછી આ લોકોને થયું કે જો પપ્પા આ બધું કરે છે તો હમ. પછી એમને આપણે ગાઈડ કરીએ, કારણ કે એ લોકો તો બધું સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ હતા. રાઈટ રાઈટ. તો એ લોકોને બધું જાત જાતના ડાયટ ને આ બધું, મેં કીધું જો મને એવું કોઈ તમે કહેશો કે ઇન્ટરમીડિયન્ટ ને આ તે બધું મૂકું, મને એ નહીં સમજણ પડે. બરોબર. મેં કીધું મને તો એટલું ખબર હતી કે હું નાનો હતો ત્યારે હું સોજિત્રા મારા ગામ જઉં તો મારા દાદા, કારણ કે સવારે લાઈટો તો હોય નહીં, હમ. એટલે સવારે અજવાળું થાય ત્યારે ચૂલો સળગે અને બરોબર. ખાવાનું. હમ. અને સાંજે સૂર્યાસ્ત પહેલા એ લોકો જમી લે, હમ. કારણ કે અંધારામાં ખાવાનું ભાવે નહીં. તો એ રાઈટ. જે ટાઈમ બાઉન્ડ ઇટિંગ હતું ને, એ જ કાઇન્ડ ઓફ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે. ટ્રુ ટ્રુ. એટલે મેં કીધું કે હું એ જ કરીશ. તો મેં કહું હું હવે કમ્પ્લીટલી મેં કહું મારું મેક્સિમમ 6:30 સુધીમાં મારું જમવાનું પતાવી દઈશ. બરોબર. અને એમાં સવારે મેં કીધું આ ખાખરા, પછી એ લોકોએ મને પેલું સ્પ્રાઉટ ને આ બધું શરૂ કર્યું. અને બરોબર. પછી એ મને પણ ફાવવા માંડ્યું કે સ્પ્રાઉટ તો સારા, એમાં ફાઈબર આવે ને આ બધું. પછી ધીમે ધીમે હું એ બધું સર્ચ કરતો ગયો. રાઈટ રાઈટ. એમાં ઇન બિટવીન મને એક બુક મળી ગઈ, ડોક્ટર શિવ સરીને લખી છે. અચ્છા. એકચ્યુઅલી એ છે આપણે આના સ્પેશિયાલિસ્ટ, લીવર સ્પેશિયાલિસ્ટ છે અચ્છા. એમ્સમાં. અચ્છા. અને એમણે બુક લખી છે ઓન યોર બોડી. હમ. અને એમણે લિટરલી એમાં એમના જે પેશન્ટ આવ્યા એની જોડે કેવી રીતે એમણે ડીલ કર્યું. હમ. અને એમાં પણ એ જ હતું કે ફેટી લીવર છે પણ એની સાથે સાથે ડાયાબિટીસ કે ઓબેસિટી, એ બધું ઇન્ટરકનેક્ટેડ છે. તો બરોબર. એમાં એ કેવી રીતે એને કર્યું, અને એવા એવા કેસીસ એમણે આપેલા કે જેમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી જવાય એવા કેસીસને એમણે રિવર્સ કરે. રિવર્સ કર્યા હતા. તો અચ્છા. એમાં એમણે શું શું સ્ટેપ બતાવ્યા હતા એ મેં વાંચ્યા, અને પછી મેં મારા એને કેવી રીતે એ થાય.
કારણ કે મારું પાછું માઇન્ડ પેલું ફિક્સ હતું કે મારે પાછું છોકરીઓને કોઈ એક્સ્ટ્રા વર્ક નથી આપવું, કારણ કે આમે તમારું અમેરિકા કેનેડામાં તો કેવું કે બધું ઘરમાંય કામ કરવાનું, બારેય કામ કરવાનું. એટલે એમાં પછી હવે જો મારું કઈ એમાં એ કરું કે મારે હવે મને આવું ખાવા બની આપો કે આવું કરી આપો, તમને કોઈ પ્રોબ્લેમ થાય. તમારે બર્ડન નતું બનવું કે ભાઈ મારું શરીર છે મારે જાતે. હા, બર્ડન નહોતું બનવું. રાઈટ રાઈટ યા. હા, એટલે મેં સિમ્પલી સવારે સવારે એ લોકો મને સ્પ્રાઉટ ને એવું આપે, બરોબર. તો હું એ લઈ લઉં. અને પછીથી સપોઝ ઇન બિટવીન હું 1-1:30 વાગે મારું લંચ કરી લેતો હતો, તો એમાં કદાચ વચ્ચે કે ઇન બિટવીન એવું લાગે તો કોઈ એકાદ ફ્રૂટ લેતો. બરોબર. એપલ છે કે ક્યાં ત્યાં તો પેલું ચેરી ને એવું તેવું જે મળે એ લેતો હતો. રાઈટ રાઈટ. અને 1 વાગે જે જમવાનું, હવે પેલું કેલેરી કાઉન્ટ કરવાનું આપણને કઈ એવું કેલ્ક્યુલેશન ખબર નથી પડતી, પણ મેં સિમ્પલી કરી નાખ્યું. મેં કહું બપોરે જે દાળ ભાત શાક રોટલી હોય, તો રોટલી શાક કે જે કઠોળ કે એ હોય ને એ રોટલી ને સવારે ખાઈ લો. અને એ લોકોને કહું કે મારા દાળ ભાત છે તો હું સાંજે 6 વાગે પહેલા ખાઈ લઈશ. બરોબર. એટલે અને પછી આગળ જતા એ ખબર પડી કે જો ડાયાબિટીસ રિવર્સ કરવો હોય તો એક મિલની અંદર 2 ગ્રેન સાથે નહીં લેવું. અચ્છા ઓકે. એટલે રોટલી ખાઓ, ઘઉં ખાઓ તો ચોખા નહીં ખાવાના, ચોખા ખાઓ તો પેલું નહીં ખાઓ. બરોબર બરોબર. ડબલ કાર્બ્સ નહીં અને ખાવાનું, એક જ વસ્તુ હોય જેમાંથી હા, કાર્બ ડબલ કાર્બ્સ ખાવાનું. બરોબર એ બરોબર. નહીં ખાવાનું. એટલે એ મારું એમને મેં તો મારું ખાલી એક પેલું એ પ્રોટોકોલ બનાવ્યો હતો, પણ હા. પછી મને ખબર પડી કે આ જરૂરી હતું મારા માટે. રાઈટ રાઈટ યા. અને બીજું કર્યું કે આપણે લોકો શાક રોટલી બોલીએ છીએ પણ ખાઈએ છીએ રોટલી શાક, એટલે શાકની ક્વોન્ટિટી ઓછી હોય અને રોટલીની ક્વોન્ટિટી વધારે હોય. તો એની જગ્યાએ મેં શાક રોટલી ખાવાનું ચાલુ કર્યું, એટલે શાક વધારો એટલે ફાઈબર ઓટોમેટિક મારું વધી ગયું. બરોબર. અને રોટલી જે પહેલા 4 કે 5 રોટલી ને એવી રીતે ખાતો હતો, એની જગ્યાએ 3 જ રોટલી. બરોબર. ક્વોન્ટિટી ફિક્સ કરી દીધી કે 3 થી 4 રોટલી કે મને કોઈએ આગ્રહ પણ નહીં કરવાનો એમ. બરોબર. એટલે એ સ્ટ્રીક કરી દીધું. તો એ જે તમે આગળવાળી વાત કરી, ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ પ્રસંગમાં ગયા કાં તો ઘેર બધા ખાવા બેઠા હોય, ફોર્સ કરે તો ખાઈ લઈએ. તો એક તો તમે આમ ના જ પાડી દો સીધું કે ભાઈ નથી જ ખાવું. હા, એટલે નહીં, હું માણસને કન્વિન્સ કરતો હતો કે મારું આ છે. બરોબર. અને એટલા માટે ઇવન ત્યાં સુધી કે જે મેં સાંજે જમવાનું મેં વહેલું કરી દીધું હતું, તો કોકને ત્યાં બર્થડે પાર્ટી હોય તો હું કહી દઉં કે હું આવીશ. બરોબર. હું આવીશ પણ કશું લઈશ નહીં. અને બધા મને એવા મળ્યા પણ એવા જ લોકો કે જે હું કહું ને એ લોકો એક્સેપ્ટ કર્યું. ઓકે ગુડ ગુડ ઓકે. અને એક્સ્ટ્રીમ કેસમાં કોઈક જગ્યાએ ક્યારેક એવું લેવાનું થાય તો પછી હું કેવી રીતે એડજસ્ટ કરતો કે મારે તો આજે ઇન્ટેક સપોઝ રાતે 7:30 કે 8 મેં કશું લીધું છે, તો પછી સવારે મારું જે પહેલું જે જાય તે સવારે 8 પછી જ જાય. બરોબર. સરસ. અને એ દિવસે પછી કદાચ હું લંચ સ્કીપ કરી અને ડિનરમાં પાછો ફરી ઓરિજિનલ પેલા મારા શેડ્યુલ પર આવી. બરોબર. ના દેટ્સ અનધર ગુડ પોઈન્ટ. હું મારું ડાયટ પ્લાન ને બનાવતો હતો ને, તો એમાં હું રિસર્ચ કરતો હતો કે ભાઈ મારે 1 meal a day કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ લોંગ ટર્મ, એટલે કે એટલું બધું કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી. ખાલી સાંજે જે ખાધું હોય અને સવારે બ્રેકફાસ્ટ કર્યો હોય એમાં 12 થી 14 કલાકનો ગેપ રાખવાનો, અને ઓટોમેટિકલી એ થઈ જાય તમારો. અને તમે એ જ કીધું કે ભાઈ હું જો રાત્રે કદાચ એવું મોડા થોડું ખાધું હોય તો સવારે બ્રેકફાસ્ટ લેટ કરવાનો કે લંચ લેટ કરવાનું. રાઈટ. that's a good point, yeah. અને આજે તમે એક્સરસાઇઝની વાત કરી, રાઈટ? ઘણીવાર લોકો કહેતા હોય છે કે મને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી મળતો. તમને એવી કઈ વસ્તુઓ તમે સજેસ્ટ કરો કે ભાઈ ઓકે આપણે જુદો ટાઈમ કાઢવાની જરૂર નથી, તો અને જુદો ટાઈમ કાઢો તો એટલો બધો કંઈ ટાઈમ નથી લાગતો શરીરને આપવા માટે. એવી કઈ વસ્તુ છે જે તમે આમ લાઈફમાં ઇન્કોર્પોરેટ કરી શકો, કે ભાઈ બિઝી લાઈફ હોય કોઈને, જોબે જવાનું અંતે, તો શું કે ભાઈ બેર મિનિમમ આટલું તો કરવું જ જોઈએ તમારા શરીર માટે? એટલે મેં તમને જે કીધું ને કે મારું વોકિંગ હતું એને આવી રીતે આખા દિવસમાં સ્પ્રેડ કરી નાખ્યું, બરોબર. સ્પ્લિટ કર્યું. એટલે મેં શું કર્યું કે લાઈફસ્ટાઈલ જ એવી બનાવી દીધી. હાલની તારીખમાં જો મારે બેંકમાં જવું હોય તો બેંકની સામે મારું વ્હીકલ પાર્ક નથી કરતું. અચ્છા ગુડ. આગલા મોલમાં કંઈક પાર્ક કરવાનું, ત્યાંથી ચાલીને અને એટલું તો હું ચાલી જ લઉં ને પછી. હા બરોબર છે બરોબર. પછીથી હવે સપોઝ
અત્યારે મારો ફ્લેટ છે તો હું ચોથા માળે રહું છું, હમ તો હું ઇમરજન્સીમાં જ લિફ્ટ યુઝ કરું. બરોબર. ત્યાં સુધી કે કદાચ માર્કેટથી શાકની થેલી લઈને આવ્યા હોય અને 2-5 કિલો શાક હોય તો એ થેલી પકડીને ચાર ફ્લોર ચડી શકાય છે, કશું નથી થતું. બરોબર છે, બરોબર છે. યા, યા. અને એટલે સપોઝ હવે 4-5 હમ. માળથી ઉપરનું કદાચ બિલ્ડિંગ હોય તો પહેલા 4 માળ ચડી લેવાના રાઈટ. અને પછી લિફ્ટ ત્યાં પછી બોલાવીને ઉપર જવાનું, એટલે ત્યાં જતા સુધીમાં જે હાફ ચડ્યો હોય એ બંધ થઈ જાય અને રાઈટ. ઉપર પહોંચીએ ત્યારે આપણે ફ્રેશ થઈ ગઈએ. રાઈટ, વેરી વેરી ગુડ પોઈન્ટ. કારણ કે લોકો કહે કે ટાઈમ નહીં મળતો, ચલો માની લીધું કે નહીં મળતો, પણ આવી બધી વસ્તુઓમાં તો તમે ઇન્કોર્પોરેટ કરી શકો ને કે જુદો સ્પેસિફિક ટાઈમ નથી આપવાનો, રાઈટ? તો વેરી ગુડ ટિપ્સ કે ભાઈ એટલે લિફ્ટની જરૂર લેવાની જરૂર નથી, સીડીઓથી ટ્રાય કરો કે જેટલું ચલાય એટલું. અત્યારે તો નીચે કોફી લેવા જવું હોય, લોકો જીમ સામે રોડ ક્રોસ કરીને જીમ હોય ને તો ત્યાંથી ત્યાં ગાડી લઈને જશે અને પછી જીમમાં એક્સરસાઇઝ કરશે. એમ કરતાં ઇન્કોર્પોરેટ કરી લો બેટર. મારી છોકરી જે છે ને એને વર્ક ફ્રોમ હોમ છે. બરોબર. તો એ મને કહે કે હવે હું ક્યાં આ બધું કરવા જાઉં, એમ તો પેલું આઈટી માં છે એટલે હા. ટેબલ વર્ક જ હોય. રાઈટ. તો મેં કીધું કે જો પહેલું તને સજેશન એ આપું છું કે તું પાણી પીવા તો ઊભી થઈ શકું કે નહીં હમ. અડધા પોણા કલાકે, રાઈટ. ઘરમાં જ છું તો રાઈટ. અડધા પોણા કલાકે પાણી પીવા ઊભી થા. તો મને કહે કે ના, પણ એમાં તો પછી એવું થતું હતું કે હું પાણી પીવાનું ભૂલી જતી હતી ને કામમાં એટલી બિઝી રહેતી હતી. તો રાઈટ. મેં કોઈ એક કામ કર, ટેબલ પર પાણી રાખ ને તારો પાણીનો ઇન્ટેક વધારે, એટલે વોશરૂમ તો જવું જ પડશે ને. રાઈટ. રાઈટ. એમાં તો એક્સક્યુઝ ચાલશે નહીં. એનાલિસિસ નહીં ચાલે, રાઈટ. અને તો હાઇડ્રેટ બી એટલું રહેશે. પણ હમ. હા, એટલે એટલું પણ ઊભું થઈને તો તારે જવું પડશે રાઈટ. અને હાઇડ્રેશન પણ તારું સારું રહેશે. સારું છે. કાં તો પછી એલાર્મ એવું મૂકી દીધું હોય કે ભાઈ કલાક થાય એટલે એ વાગી જ જાય, તો ભાઈ જઈને પાણી પીવાનું, જો ભૂલી જાઓ તમે પાણી ના પી શકો. પણ અને આ તમે જે કીધું ને, જે આઈટી, હું બી આઈટીમાં જ હતો પહેલાં, અને આ અમારો સૌથી મોટો પ્રોબ્લેમ છે. હમ. અમે ખુરશીમાં એટલો બધો બેસી રહ્યા ને લોકોને લોઅર બેકના ને બધા પ્રોબ્લેમ થવાના બહુ ચાલુ થઈ જાય છે. અને લોકો હમ. પછી સાંજે પેલા 10,000 સ્ટેપ કરે, પણ હવે આખો દિવસ તમે 8-10 કલાક ખુરશીમાં બેસી રહ્યા હોય પછી એ 10,000 સ્ટેપ એટલી બધી અસર નથી કરતા જેટલું તમે થોડી થોડી વારે બ્રેક લઈને કરતા હોય. હમણાં જ એક રિસર્ચ આવી હતી એમાં એ વસ્તુ હતી. એટલે હમ. યુ આર ઓન પોઈન્ટ કે ભાઈ આખો દિવસ નહીં બેસવાનું, કંઈક એક્સક્યુઝ કાઢીને થોડું બ્રેક લઈ લો, અડધો કલાક કે કલાક પછી ચાલી લો. હા, એટલે મારી ડોટરને તો મેં ત્યાં સુધી કીધું, મેં કીધું કે તું એક બાજુમાં જરૂર તારું ટેબલ જે છે એની બાજુમાં એક ઊભું રહીને રહેવા એવું ડેસ્ક રાખ અને તારું કમ્પ્યુટર લેપટોપ એના પર મૂકીને થોડી વાર ઊભું ઊભું કામ કરી લે. ના, બરોબર છે. આજે ઊભા થઈને પણ કામ કરીએ તો દેટ ઇઝ ઇટ રિક્વાયર સમ મોર એનર્જી. રાઈટ, રાઈટ. અને તમે વોકિંગ સિવાય બીજી કોઈ એક્સરસાઇઝ કરો છો ફિટનેસ માટે? હા, એટલે પછીથી એમાં શું થયું કે મારું વોકિંગને લીધે હવે વોકિંગ એ છે ને, એ તો જન્મ્યા ત્યારથી આપણે ચાલીએ જ છે. હમ. આપણે એને એક્સરસાઇઝ ગણીએ છીએ, હું એને એક્સરસાઇઝ જ ગણતો હતો. રાઈટ, પણ રાઈટ. આ પ્રોસેસની અંદર મને ખબર પડી કે વોકિંગ એ તો એક્ટિવિટી છે, એટલે જ પછી મેં એને આખા દિવસમાં સ્પ્લિટ કરી નાખી. બરોબર. અને બીજું શું થયું કે અ, આજે કાર્ડિયો એક્સરસાઇઝ, વોકિંગ એટલે કાર્ડિયો. હમ. તો કાર્ડિયો એ શું છે કે તમે મીણબત્તીને પ્રગટાવી નહીં અને હમ. જે મીણ ઓગળે એ કાર્ડિયો. હમ. એટલે પછીથી એમાંથી મને વેઇટ ટ્રેનિંગની થોડી સમજ આવી. હમ. એટલે પછીથી અત્યારે હું ઘરમાં 4-4 કિલોના બે ડમ્બેલ્સ મારા રોજ સવારે છે જ, હું સરસ. એનાથી એક્સરસાઇઝ કરું છું. બરોબર. તો એ શું છે કે તમે મીણબત્તીને પ્રગટાયા વગર બહાર સખત તાપની અંદર મૂકો તો હમ. પડી પડી આખા દિવસમાં ઓગળે. હમ. તો એ કામ આ જ્યારે મસલ્સ આપણે બનાવીએ છીએ, રાઈટ. યા, યા. એટલે સપોઝ 50 વાર ઉચક્યા પછીથી આમ 51મી વાર જે આપણે ખેંચીએ છીએ એમાં જે મસલ્સ તૂટે છે હા. એને ફરી સાધવા માટે જે એનર્જી વપરાય છે, હા. કારણ કે આપણે ચાલીએ છીએ તો આપણને ઇન્સ્ટન્ટ એનર્જી જોઈએ. રાઈટ, હવે સવારે ભૂખ્યા પેટે ચાલતા હોય તો અંદર કાપ્સ તો છે જ નહીં જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, એ તો લીધા નથી. રાઈટ. રાઈટ. યા. તો એ જાય પહેલા ફેટ પાસે, પણ ફેટ એ આપણી ફિક્સ ડિપોઝિટ છે અને ફિક્સ ડિપોઝિટ તો ઇમરજન્સીમાં જ તોડાય છે. એટલે સીધું પ્રોટીનમાંથી જ ખેંચાવા માંડે છે. અને એટલે જો ખાલી ને ખાલી આપણે વોક કરીશું ને હમ. તો મસલ્સ તૂટતા જ જશે, હમ. એ ગમે તે એજ હશે. આમે આ પાછલી ઉંમરે તો મસલ્સ પેલા એ થતા જ હોય છે, છે, રાઈટ. પણ
30 વર્ષ પછીથી ગમે ત્યારે પણ જો ખાલી વોકિંગ એ જ આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પેલું એ તરીકે ગણીશું રાઈટ. તો ઇટ વિલ નોટ વર્ક. બરોબર બરોબર. યુ નીડ ટુ ડુ વેટ ટ્રેનિંગ. અને વેટ ટ્રેનિંગનું બહુ મિસકન્સેપ્શન એક એવું હોય છે ને કે ભાઈ, ઓ હું વજન ઉચકીશ તો સ્પેશિયલી ફિમેલમાં કે ઓ મારા બોડી નહીં બનાવે, એટલે ભાઈ નહીં બોડી બની જવાની. જે લોકો આટલું બધું કરતા હોય છે એમની નહીં બનતી. આ તો આપણા મસલ સ્ટ્રેન્થ. નહીં, મેલમાં બોડી બને છે કારણ કે આપણી પાસે ટેસ્ટોસ્ટેરોન છે. રાઈટ રાઈટ. ફિમેલમાં એ છે નહીં, હમ. એટલે એમને એવા આપણા જેવા મસલ્સ બનશે જ નહીં. અને આપણે બી તો આપણે જે થોડું ઘણું વેટ ટ્રેનિંગ કરીએ છીએ એ અંદરની મસલ્સની જે બોનને તમને સ્ટ્રેન્થ આપે એ બધા સ્ટ્રોંગ થાય છે. કોઈ આપણે થોડું ઘણું વેટ ઉચકતા હોય તો એમાંય પેલા હા, બોડી જે બોડી નથી થઈ જતી આપણી, રાઈટ? તો હું સવારે 30-40 મિનિટ હમ. 30-40 મિનિટ કરું છું, હા તો કઈ એનાથી કઈ મને એવું નથી કે હું પેલો હા, આર્નોલ્ડ અમ, બની ગયા, રાઈટ. પણ એ જે છે ને કે અને એ જ વસ્તુને લોકો બીજી રીતે જોવે છે કે ભાઈ મારે વજન શું કરવા ઉચકવું છે, મારે બોડી તો બનાવી છે નહીં. એટલે ભાઈ બોડી બનાવવા માટે નથી વજન ઉચકવાનું, તમારા મસલ્સને સ્ટ્રેન્થ કરવા માટે એ કરો. અને મસલ સ્ટ્રેન્થ હશે તો તમારા બોનને સ્ટ્રેન્થ મળશે, તમારે બેકને સ્ટ્રેન્થ મળશે. એ બધાના કારણે ઉપરથી લાંબી ઉંમરે તો વધારે તમારે થોડું થોડું વજન ઉચકવું જ પડે, કે જે તમે પ્રોસેસ કીધી, રાઈટ, કે ભાઈ અમુક એજ પછી તો હમ, ઓલરેડી વીક થઈ જાય છે. સો વેઇટ લિફ્ટિંગ ઇઝ નોટ હમ. મેક બોડી, ઇટ્સ હેવ દેટ ઇનર મસલ્સ કે જે તમને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે, રાઈટ. હા, એટલે આપણા બોડીને શેપિંગ માટે નથી પણ આપણા બોડીને સ્ટ્રેન્થનિંગ માટે કરીએ છીએ આપણે. રાઈટ રાઈટ. હવે તમારું મેઇન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં પ્રોફાઇલ ઉપર એ જોઈ કે તમે ડાયાબિટીસને રિવર્સ કર્યું, રાઈટ? એના વિશે થોડું કહો કે એ પ્રોસેસ કેવી રહી હતી. તમે ડૉક્ટર જોડે તમે વર્ક કરતા કે ભાઈ જો આ દવાઓ તો આટલી આપે છે પણ મારા આવું થયું છે, કેવી રીતે એવું છે, એ થોડું શેર કરો તો ખબર પડે. ને થોડું મારું પોતાનું તો પર્સનલ જ હતું. એટલે અચ્છા. આમાં થયું શું કે આ વોકિંગ ચાલુ કર્યું હા. અને આ રીતનું ડાયટ આ રીતનું ફોલો કરવા માંડ્યું. હમ. પછી તો છોકરીઓએ મને સવારે ડ્રાયફ્રૂટ પલાળીને આપવાનું ચાલુ કર્યું હેલ્ધી ફેટ માટે. બરોબર. અને આ બધું જે કર્યું ને પછીથી એમાંથી એક મને ખબર પડી કે જો ડાયાબિટીસ રિવર્સ કરવો હોય તો શુગર સ્પાઇક ના થાય ને એ રીતે ખાવાનું. એટલે હું પહેલા પેલું ખાઈ લેતો હતો, ફાઈબર ખાઈ લઉં, હમ. સલાડ, હમ. પછી પ્રોટીન ને એ રીતે એ આખું એ કરતો હતો. તો બરોબર. એને લીધે શું થયું, મને કોન્સ્ટન્ટલી 2-3 દિવસ સવારે જે ગોળી લેતો હતો એ તો લેતો હતો, હમ. પણ કોન્સ્ટન્ટલી 2-3 દિવસ એવું થવા લાગ્યું કે મને પોતાને અનઇઝી ફીલ થાય. હમ. તો મેં કીધું કે આ સમથિંગ ડિફરન્ટ. હું ગોળી તો લઉં છું, હમ. હમ. ગળ્યું તો એવું કે પેલું એવું તો કશું ખાતો નથી કે જેનાથી મારી શુગર વધી જાય કે એ થઈ જાય. બરોબર. અને એવું નહોતું કે મેં એવું બધું છોડી દીધું હતું કે મારી શુગર લોય થઈ જાય. હમ. હમ. કારણ કે પેલી મારી નાની દીકરીની જે હમ. દીકરી હતી એની જોડે વીકમાં એકવાર આઈસ્ક્રીમ એ ખાઈ જ લેતો હતો. ઓછો બરોબર. લેતો હતો પણ ખાઈ લેતો હતો. એટલે કે એવું નહોતું કે મેં સાવ શુગર બંધ કરી દીધી છે કે એવું કશું જ નહોતું. બરોબર. એટલે મેં કીધું કે આના માટે પછી મેં અ, ઘરમાં એકવાર કહ્યા વગર 1 વીક સુધી કોન્સ્ટન્ટ મેં ગોળી એકે લીધી જ નહીં. હમ. ઓકે. અને એમાં એવું હતું કે હવે ત્યાં કેનેડામાં તો આ બધું ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ના મળે ને આ હા. બધું હોય, અને હું તો એઝ અ વિઝિટર હતો. રાઈટ. તો મારે પેલું એક્સપેન્સિવ થઈ જાય. અચ્છા એટલે અચ્છા અહીંયા એક અચ્છા. મારા ઇન્ડિયામાં એક મારા સાડુ હતા, એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. તો એમને મેં વોટ્સઅપમાં મેસેજ કર્યો કે હું આ રીતે કરું છું અને બરોબર. હમણાં મેં ગોળી બંધ કરી છે હમ. અને મારી પાસે ગ્લુકોમીટર હતું, એનાથી હું ચેક કરી લેતો. બરોબર. ગોળી બંધ કર્યા પછી હું સવારે ઉઠીને અને બપોરે જમ્યા પછી 2 કલાક પછી રાઈટ. એ બે ટાઈમનું ચેક કરી લેતો હતો. તો સવારનું મારું આવતું હતું અરાઉન્ડ 80-85 ની આસપાસ આવતું હતું ફાસ્ટિંગ. બરોબર. ગોળી લેવાની બંધ કર્યા પછી જે 1 વીક મેં ચેક કર્યું તે, અને બપોરે જમ્યા પછીનું 130-125 એટલે નોર્મલ રેન્જમાં જાઉં. બરોબર. એટલે એ પછીથી મેં રિવીલ કર્યું ઘરમાં કે હમ. હવે હું ગોળી નથી લેતો ને દેન આઈ ફીલ બેટર. અચ્છા. ઓકે. જો હું ગોળી લઉં છું તો મને ઊંઘે વધારે આવે છે બપોરે. બાકી હું હાલની તારીખમાં હું કોઈ દિવસ ઘરમાં અત્યારે મારે હું કોઈ જોબ નથી રાઈટ. પણ બપોરે સૂતો નથી. અચ્છા. બપોરે નહીં સુવાનું. સવારે જે 4:30 4 4:30 ઉઠી જવું. 4:30 ઉઠી પછી જાવ.
હા, પછી રાતે 9:30 10 વાગે કશું હોય તો 10 ના 10:30 થાય, પણ એનાથી ઉપર નથી જતો. બરોબર. કારણ કે મારી જે ઊંઘનો જે ટાઈમ છે એ મારે પાછો એ રાખવાનો જ એટલો મેન્ટેન. બરોબર. મિનિમમમાં 6 કલાક, અને ઉપરમાં જઈએ તો 7.5 7 7.5 કલાક એ મારી ઊંઘ પૂરી કરું છું. બરોબર. ગુડ. યા. હા, એ ત્રણ ત્રણ એસ્પેક્ટ કહેવાય ને કે વેટ લોસના, કે ભાઈ એક જીમ કે જે બી ફિઝિકલ કરતા હોય, કિચન અને ઊંઘ. અને મોટાભાગના લોકો કિચન અને ઊંઘને જ સૌથી ઓછી વેલ્યુ આપતા હોય છે અને જીમને વધારે આપતા હોય છે. હા, ઇટ્સ હેઝ ટુ બી અ કોમ્બિનેશન ઓફ ઓલ થ્રી, રાઈટ? યા. કોમ્બિનેશન. એટલે એટલે આમ આમાં તો જોઈએ ને તો 6 પિલર છે, છ હમ. પિલર છે. અચ્છા. અચ્છા. વોટ યુ ઇટ, હમ. હાઉ યુ ઇટ, હમ. એક્સરસાઇઝ એન્ડ એક્ટિવિટી, બરોબર. સ્લીપ, હમ. ઇમોશન અને એન્વાયરમેન્ટ. અચ્છા. અચ્છા. આ ઇમોશન એન્વાયરમેન્ટ વિશે થોડું ઇલેબોરેટ કરશો? હા, એટલે ઇમોશન અને એન્વાયરમેન્ટ, તો જો એકદમ દેશી ભાષામાં કહો, એન્વાયરમેન્ટ એટલે શું? તો હમ. મેં તમને કીધું મારા ઘરનું આખું એટમોસ્ફિયર, ઘરના બધાનો એટીટ્યુડ બદલાઈ ગયો હતો. આઠ પેલી તે વખતે તો 7 વર્ષની જ હતી એ હા. પીહુ અમારી. રાઈટ. તો એ પણ પૂછે કે હવે આમાં મારા પ્લેટમાં કાર્બ કેટલા છે અને પ્રોટીન કેટલું છે. રાઈટ. રાઈટ. બરોબર. અને બીજું શું છે કે આપણે લોકો જનરલી કરીએ છીએ શું, કે જે ફરસાણ છે, એટલે કે પેલા સેવ ને આ સિંગ ભુજિયા ને આ તે બધું જે છે, અને બિસ્કિટ ને બધું એ બરોબર. કાચની બરણીમાં, તમે રસોડામાં જાઓ ને તો એ કાચની બરણીમાં, અચ્છા. અને ફ્રૂટ લાઈન ફ્રીજમાં મૂકીએ. હમ. હવે કશું ખાવાનું મન થાય ને તમે એ રસોડામાં જાઓ પહેલું તો પહેલું શું દેખાય? કાચની બરણી વાળું. રાઈટ. બરોબર. એટલે દેટ ઇઝ કોલ્ડ એન્વાયરમેન્ટ. અમ, અને ઇમોશન એટલે શું છે કે હવે સ્ટ્રેસ સ્ટ્રેસને લીધે પણ અ, આપણું શુગર વધે છે. હા. હા. યા એ તો લોકો હવે હા નથી ધ્યાન આપતા એટલે એના વિશે એ- ડિલેબરેટ કરો. હા, તમે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યા. હા, તો આજે એમાં તો મારું થોડોક આધ્યાત્મિક વિચાર છે. હમ. કારણ કે મારી લાઈફમાં બનેલા એવા પ્રસંગો હોય છે, ફરી વાર આપણે મળીશું ત્યારે, કારણ કે એ બાજુ ટાઈમ બહુ વધી જશે. શ્યોર. શ્યોર. પણ એક વસ્તુ છે કે આપણને લોકોને શું છે કે મને જે જોઈએ છે તે મારા ટાઈમે મળવું જોઈએ. હમ. કારણ કે હું એને મારા માટે સારું સમજુ છું. ઓકે. એ રિલેશનમાં હોય કે જે હોય તે, એ બધી અંદર આપણે હું પહેલો અને મને જોઈએ તે મારા ટાઈમે મળવું જોઈએ. આ આપણો એક પેલું અનરિટન લો થઈ ગયો છે. રાઈટ. પણ એની જગ્યાએ વિચાર ખાલી એટલો જ રાખવાનો છે કે એને જે આપવું છે તે હમ. એના ટાઈમે સાચું જ આપશે. બહુ સરસ. બહુ સરસ કીધું તમે. યા. હવે આ કરીએ ને એટલે એક પેલું એન્ઝાયટી જતી રહે. હા, કે એ પેલું અને આજે તમે main માઇન્ડ. વસ્તુ કીધી. હા, કંટ્રોલની વસ્તુ છે આ. કે જે પેલું રાખીએ હા. આ ટાઈમે મારે જોઈએ એટલે આપણે વસ્તુઓને કંટ્રોલ કરવા જઈએ અને કોઈ વસ્તુને કંટ્રોલ નથી કરી શકતું, રાઈટ? નથી આપણે કે હમ. સ્પાઉસને કે કિડ્સને કે ફ્રેન્ડ્સને કંટ્રોલ કરી શકતા, અને તમે કરવા જાઓ કે જે આપણા ખરેખર હાથમાં છે જ નહીં. અને એ વસ્તુ સ્ટ્રેસ આપે. એના કરતાં ભાઈ જે થાય છે એ સારું થાય છે. અને જે ઇવન ઘણીવાર ખરાબ બી થતું હોય ને, કે ભાઈ આપણને સ્ટ્રોંગ બનાવવા માટે એ વસ્તુ થઈ હશે, રાઈટ? તમારું અત્યારે હા. આ વેઇટ લોસનું કે ડાયાબિટીસ ઇમ્પ્રૂવ કરવાનું ને એ બધું નોલેજ થયું, એમાંથી તમે પસાર થયા, આ બધી વસ્તુ કરી, ત્યારે તમે એવા માણસ બન્યા કે જે તમે બીજાને હેલ્પ કરી શકો આ રીતે, રાઈટ? સો દેટ્સ હા. વેરી વેરી અને ઇન્ટરેસ્ટિંગ. બીજું જે આપણને સ્ટ્રેસ આપે છે ને, એ રિલેશન સ્ટ્રેસ આપે છે. હમ. અને એ બેગ જ માણસ આખી જિંદગી લઈને ફરતો હોય છે. યા. ફલાણો મને આ ટાઈમે આટલા વર્ષ પહેલા આમ કહી ગયો હતો. રાઈટ. એ વસ્તુ જે છે, હવે લાઈફમાં વર્ષમાં કોઈએ કર્યું હોય, પણ જો મારો એક વિચાર હોય કે હું મારું સંચિત શું લઈને આવ્યો છું એ મને ખબર નથી, હમ. અને પેલા ભાઈએ એનો રોલ પરફેક્ટ ભજવીને મને મારા સંચિતમાંથી મુક્ત કર્યો, તો હમ. હું એને થેન્ક યુ કહું કે નહીં? ના ના, બરોબર છે. અને એ બેગેજ મારું રહે નહીં. એ નહીં. અને જો એ બેગેજ નીકળી જાય તો મન કેટલું હલકું થઈ જાય, પછી કોઈ સ્ટ્રેસ આવે જ નહીં. બહુ બહુ સાચી વાત કીધી. અને આને લોકો જનરલી વેટ લોસ કે હેલ્થને નથી રિલેટ કરતા, પણ એ હવે આજના ટાઈમમાં તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ સ્ટ્રેસના કારણે એટલા બધા રોગો ઘૂસી જાય છે શરીરમાં કે આપણને ખ્યાલ નથી. હા.
ના ના, સરસ સરસ. હવે એવી કોઈ એડવાઇસ તમે આપવા માંગો એઝ અ લાસ્ટ મેસેજ જે બી લોકો જોતા હોય કે ભાઈ તમે વેટ સ્પેશિયલી આપણા મોસ્ટલી બધા વ્યુઅર્સ વેટ લોસ માટે હોય છે અને ઇન્ડિયન્સમાં ડાયાબિટીસ બી વધારે થતું હોય છે. તો યંગસ્ટર બી હોય કે હમ જે એમની 30-40માં અમારા મોસ્ટલી ઓડિયન્સ એ એજમાં હોય છે, તો એમને તમે શું કહો કે ભાઈ અત્યારથી આ વસ્તુ કરવાનું ચાલુ કરો તો અમુક એજ પછી તમને તકલીફ ના થાય. હા, એટલે જો જનરલી કેવું હોય છે કે આપણે જે વેઇટ જે વધી જાય છે ને એને ખાલી આપણે એક આપણા દેખાવ જોડે જ રિલેટ કરીએ છીએ. હમ. એને આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે આમ એને બીજા કેટલા કોમ્પ્લિકેશન આપી શકે છે કરેક્ટ. કે હું આમાંથી ઓબેસિટી તરફ જઈ રહ્યો છું. હમ. અને એટલે જો શરૂઆત કેવી રીતે થાય છે કે પહેલો જ આપણું વેઇટ વધવા માંડે ને એટલે જનરલી લોકો શું કરે છે, પહેલું તો ડિનાય કે ના ના એ તો કઈ હમણાં થોડુંક થઈ ગયું છે પણ થઈ જશે. રાઈટ. પછીથી બીજો સ્ટેજ આવે કે એની અંદર લાગે કે ના સાલું વધ્યું છે કારણ કે અરીસા સામે ઉભા રહ્યા પછી મારું જ મને નથી સારું દેખાતું. રાઈટ. એટલે ડેસ્પરેટ પ્રયત્નો ચાલુ કરે. હમ. એટલે જાત જાતના જે સોશિયલ મીડિયામાંથી જે આ ડાયટ ફોલો કરો, પેલું કરો, તે કરો, એ બધું કરે. અને રોજ વેઇટ જોવાનું, વજન રોજ ચેક કરવાનું. હમ. એટલે એક દાડો ઘટ્યું હોય ને તો બીજે દાડે ડબલ થઈ ગયું હોય. હમ. અને એમાંથી ફ્રસ્ટ્રેશન આવીને છોડી દે. બરોબર. એટલે એ પછીથી ત્રીજો સ્ટેજ આવે કે જેમાં તો હવે લાગે જ છે કે થઈ ગયું છે, કે આ છે તે હમ. શું છે, હમ. હા. નફ્ફટ થઈ જાય માણસ. રાઈટ રાઈટ. એટલે આના કરતા એક નાના નાના સ્ટેપ્સ લઈ અને એક સિસ્ટમેટિક, એટલે પછીથી આપણે રોજ વજન કરવાની જરૂર નહીં. હમ. મેં જે કર્યું હતું એની હમ. અંદર શું હતું, મેં એક સિસ્ટમ બનાવી હતી કે મારે આટલું કરવાનું, આટલું કરવાનું, આટલું આ રીતે ચાલવાનું, અને હું રોજ એ કરતો હતો. બરોબર. કારણ કે હું આમાંથી પસાર થઈ ગયેલો, કારણ કે મને પણ એવું થાય કે સાલું કાલે વધારે દેખાતું હતું, આજ કાલે ઓછું દેખાતું હતું, આજે પાછું વજન વધી ગયું તો થોડુંક અંદર હા. થાય થાય. એ થાય આપણને. યાર પણ પણ. પછી મેં કહ્યું કે મારે ખાલી આટલું જ કરવાનું કે હું આ કર્યું, આ કર્યું, આ કર્યું, એમાંથી અને એમાં કદાચ એવું નહીં કોક દાડો કશું ઓછું ચાલવામાં કંઈક ઓછો ગયો હોઉં કે એવું હોય તો હમ. હું જોઈ લઉં કે હા ચાલ કઈ વાંધો નહીં, કાલે એનું કેવી રીતે હું એડજસ્ટ કરી દઈશ કે એને કેવી રીતે એકોમોડેટ કરીશ, એના પર જ ફોકસ કરું. બરોબર. મારું કેટલું ઘટ્યું એના પર મેં ક્યારેય ફોકસ કર્યું જ નહીં. બરોબર. સરસ. કારણ કે એમાં તો ઘણીવાર ખાલી સાદા પેન્ટની જગ્યાએ જીન્સનું પેન્ટ પહેર્યું હોય તો વજન વધારેલું દેખાય રાઈટ. અને એમાંય માણસ હાલી જાય. થઈ જાય. યા. એટલે સતત પેલું શું થયું એ ચેક નહીં કરવાનું, પણ હું જે સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમને પ્રોપર ફોલો કરું છું કે નહીં એના પર જ ફોકસ કરું. હા. યા. ના, હું હંમેશા એવું કહું કે વજન તો અમુક જે શરૂઆતમાં તો વોટર વેઇટ હોય તમારું, તમે જે કીધું કપડાં જે પહેર્યા એનાથી ફરક પડી જતો હોય, પણ મેઇન એ જોવાનું કે ભાઈ હાઉ ડુ યુ ફીલ, કે ભાઈ તમે આ બધી વસ્તુઓ કરો, હા, આર યુ ફિલિંગ બેટર દેન તમે મહિના પહેલાં ફીલ કરતા હતા, દેન યુ આર ઓન ધ રાઇટ પાથ, રાઈટ, કે ભાઈ કન્ટિન્યુ તમે કીધું જે સિસ્ટમ બનાવી છે એ. અને મોટાભાગના લોકોને એ જ છે, રાઈટ, એ લોકો એમ સમજે છે કે વેઇટ લોસ એક જગ્યા ઉપર પહોંચવાનું છે. એવું નથી. વેઇટ લોસ કે હેલ્ધી, ઇટ્સ અ સિસ્ટમ વિચ યુ લિવ ઇન, રાઈટ, કે ભાઈ એ એ ચાલુ સિસ્ટમ છે. ના ના, વેરી ગુડ વેરી ગુડ. યા. એટલે આજે મારું ઘણા લોકો કહે છે કે એકવાર ઘટ્યા પછી પાછું નોર્મલ જઈએ તો પાછું વધી જાય છે. આજે મારું કેમ નથી વધતું? હમ. કારણ કે મેં જે સિસ્ટમ સેટ કરી છે એના કેટલાક નોર્મ્સ છે હવે પકડી જ રાખ્યા છે. યા. આદત બની જાય. ઓફકોર્સ હવે હું ખાવા પીવામાં થોડો લિબરલ છું હવે, હમ. તે વખત કરતા છું, એવું નથી કે નથી. પણ હા. એની સામે મને ખબર છે કે મને જો આજે મારે બે બે એક લાડવો વધારે ખાવો છે તો એના પહેલા હું ફાઈબર લઈ જ લઈશ. બરોબર. રાઈટ રાઈટ. ગુડ ગુડ. યા. હમણાં જ મારે હમણાં જ એક મારા રિલેટિવે મને જમવા બોલાયો હતો. મારા ઘરથી ખાલી હાર્ડલી 1.5 કિલોમીટર દૂર એનું ઘર હતું. અચ્છા. અને મને ખબર હતી કે આજે જમવા બોલાયો છે એટલે એને સ્વીટ તો બનાવી દેશે. હમ. તો હું એ 1.5 કિલોમીટર ચાલીને ગયો. બરોબર. યા. એટલે પાછો ચાલીને જ આવું ને. હા. ના ના, બરોબર છે. ખાધા પછી બી ચલી જાય અને પહેલાં ચલી જાય તો કેલરી. હા, સરસ સરસ. યા. ના ના, મહેન્દ્રભાઈ, મજા આવી તમારી જોડે વાત કરીને. બહુ ઇન્ફોર્મેશન મળી, હોપફુલી જે જોશે એમાં કંઈક શીખશે. અને જે તમે કીધું ને કે ઇવન ડાયાબિટીસ બી તમે રિવર્સ કરી અને ડૉક્ટરની સલાહ લઈને કે ભાઈ હવે ઓછી કરું છું અને આ બધું ચેક કરું છું, ઓકે છે. હમ, હમ. એ બરોબર સ્ટેપ લીધા તમે. ઘણીવાર આપણે
એક એક્સેપ્ટ કરી દઈએ છીએ કે ભાઈ આજ મારી લાઈફ છે ને આજ મને રોગ ઘૂસી ગયો હવે કંઈ નહીં. પણ એક બીજી બુક છે, મને નામ નથી આવતું, બટ એમાં કન્સેપ્ટ એ છે કે ભાઈ એવરીથિંગ ઇઝ હિયર. તમે બ્રેનના પાવરથી હા બોડી હિલ કરી શકો કે રિવર્સ કરી શકો છો. અને જે તમે કીધું એ કોમ્બિનેશન વિથ સિસ્ટમ, દેટ્સ વેરી ઇમ્પેક્ટફુલ. એટલે હું અત્યારે મારી એજના લોકો જોડે હું આજ પ્રોબ્લેમ ફેસ કરું છું, કારણ કે એ લોકો કોમ્પ્રોમાઇઝ લાઈફ જીવવા માટે ટેવાઈ ગયા છે. એમ કે એક ગોળી લેવાથી મારું, પણ એ નથી ખબર પડતી એને હમ. કે આજે એ ગોળી લેવાથી ચાલે છે, પણ આજે જો કોઈ બીજા ડિસીઝ માટે જઈએ હમ. અને એમાં જો કંઈક બીજી ગોળી અપાઈ જાય ને એનાથી જો તારી શુગર સ્પાઇક થશે તો બીજા કેટલા પ્રોબ્લેમ. મારી વાઈફનું જે ડેથ થયું ને અચ્છા. એવી રીતે થયું. ઓહ, ઓકે. એને કફ હતો. હમ. અમે ફિઝિશિયન પાસે ગયા, ડોક્ટર પાસે, જે ફેમિલી ડોક્ટર હોય એને. બરોબર. એટલે એણે એક દવા આપી. હવે એ તો પેલી લાલ લીલી પીળી ગોળીઓ આપે એ રીતે ગોળી આપી, હમ. અને આ લીધી તો સારું થઈ ગયું. પછી 2 દાડા પછી ફરી એને ખાંસીને એ ચાલુ થયું. એટલે ફરી ગયા તો બધા કીધું થોડો વધારે પાવરની દવા આપું છું. અચ્છા. તો એણે વધારે પાવરની દવા આપી. અને રાતે મેં જોયું કે એને એકદમ પરસેવો પરસેવો થઈ ગયેલો ને. એ જોયું તો પછી મને લાગ્યું કે આને કંઈક શુગરનો પ્રોબ્લેમ થયો છે લાગે છે. રાઈટ. મેં શુગર માપ એની મેજર કરી તો 450 હતી. હા. એટલે તરત પછી બીજો ડોક્ટર પાસે, એક બીજો કાર્ડિયાક ડોક્ટર હતો ત્યાં શેટ્ટી કરીને યુગાન્ડામાં, એની પાસે ગયો. એણે કીધું કે તમને જે દવા આપી છે જનરલી આ ફિઝિશિયનો આપતા જ હોય છે, હમ. પણ એની અંદર પેલું સ્ટેરોઇડ વધારે હોય છે. હમ. એને લીધે શુગર સ્પાઇક થઈ ગઈ. અચ્છા. એટલે અમે લોકો પહેલું તો શુગર ને એ બધું કંટ્રોલ કરવામાં ગયા. મીન ટાઈમ એની ઉધરસ બંધ થઈ ગઈ હતી. હમ. પણ હકીકતમાં એના લંગ્સમાં કફ ભરાયેલો હતો. નો તે મેન. જેનું સ્કેન અમે લોકોએ બહુ પાછળથી કર્યું, યા ઇટ્સ ટુ લેટ. અને પછી અમારી પાસે ટાઈમ ના રહ્યો. હા. હવે સામાન્ય વસ્તુ હતી કે એની શુગરને લીધે જો પેલી એને શુગર ના હોત હા. તો પેલું કેસ્કેડિંગ. સ્ટેરોઇડ વાળી જે દવા જે જનરલી અપાય જ છે, હા. તો એનાથી કશું ના થયું હોત. હા. તો ના. એની જગ્યાએ અમે મિસગાઈડ થઈ ગયા કે પેલું એનું શુગર કંટ્રોલ કરવા પાછળ ગયા, અને પાછળથી જે મેઇન ઇસ્યુ હતો એ પાછળથી એડ્રેસ થયો. હા. યા. ના એટલે આ ડાયાબિટીસ કઈ રીતે આપણને હા, ના ના, તમારે કન્ફ્યુઝ કરી નાખે છે. થેન્ક યુ. આ તમે છેલ્લે જે વાત શેર કરી કે અ, લોકોને લાગે છે કે ભાઈ એક નાની વસ્તુ છે ને એક ગોળી જ લઈએ છે, પણ એની જે બીજી અસર થતી હોય કે એના લીધે બીજું તમે ના લઈ શકતા હોય એનું. થેન્ક યુ ફોર શેરિંગ પર્સનલ સ્ટોરી. આઈ એમ સોરી ટુ હિયર અબાઉટ યોર વાઇફ, બટ એ જ છે કે ભાઈ એક નાની વસ્તુ નાની ના ગણશો, એના લીધે બીજું થઈ શકે તો ખબર બી નહીં પડે. એના કરતાં ગોળીઓ ના લેવી પડે એટલું સારું, જો જાતે જ શરીરમાં જ આદત એટલે ચેન્જ કરીને. હું આજે આના માટે જે પેશનેટ થયો છું કે મારે આ અવેરનેસ વધારવી છે, અને એના માટે મેં પોતે આ સર્ટિફિકેટ કોર્સ કર્યો. અચ્છા. અચ્છા. ઓકે. કારણ કે પહેલા હું આ બધું કહેતો જ, અત્યારે હું તમારી જોડે જે વાત કરું છું, હા. જે હું કોઈને કહેતો ને તો બધા એમ સમજે કે આ બધા નુસ્ખા બતાવે છે. હા. રાઈટ. પણ હવે મારી પાસે એક સર્ટિફિકેશન કોર્સ છે કે જેની અંદર હું કયો હોર્મોનથી શું થાય છે ને એ બધું મને ખબર છે. બરોબર. યાર. એટલે કોક એવું સમજતો હોય, મને લાઇટલી લેતો હોય ને, તો હું એને અમુક 2-4 હોર્મોનના નામ ખોટે ખોટા કહી દઉં ને, રાઈટ. તો હા. એને ખબર પડે કે આને ખબર પડે. લાઇટલી ના લે આપણને. ના, વાત સાચી વાત છે. અને પણ એ જ છે રાઈટ. અત્યારે ઇન્ફોર્મેશન એટલી બધી થઈ ગઈ છે ઓનલાઈન કે જે ઓથેન્ટિસિટી છે રાઈટ, કે તમે જાતે કરેલું છે અને સર્ટિફિકેટ લો, ઇટ એડ્સ મોર ઓથેન્ટિસિટી એટલે વિચ ઇઝ નેસેસરી. નહીતર લોકો એવું જ કે એમાં આપણે ઇન્ડિયામાં તો સલાહ આપવાવાળા બધા હોય છે, પણ એમાંથી સાચી સલાહ કરી અરે એને ખરેખર પાસ થયા છે વર્સેસ બીજા. હવે તમે કહેતા હોય કે આવું કરવું જોઈએ, અને બીજા 3 જણા બેઠા હોય સાંજે ઓટલા ઉપર આપણે બેઠા હોય, ત્રણ અરે એક ગોળી લઈ લેવાની શું પેલો એ સાંભળવાનું કે 3 જણા કહે છે ને છોડ ને એ લે છે તો હું લઈ લઉં ને, એટલું હર્ડ મેન્ટાલિટી થઈ જાય છે રાઈટ. આ મારો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે હું કહું છું કે મારો ડાયાબિટીસ રિવર્સ થઈ ગયો છે, હું એક ટેબ્લેટ લેતો નથી, અને કોકને કહું ને તો પેલો મને એમ કે તમારે વધારે પાણી પીવું જોઈએ. એટલે મેં કીધું તારી ગોળી બંધ નથી થઈ, તું દવા લઉં છું અને તું મને પાણી કેટલું પીવું જોઈએ. આઈ નો સલાહ આપવા લોકો રેડી જ હોય છે. બટ ના, બટ થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ અગેન. અને હોપફુલી ફરીથી ના સરસ, ફ્યુચરમાં. નાઇસ ટુ, મને પણ મજા આવી તમારી જોડે વાત કરવાની. ના ના. એકચ્યુઅલી તમને હું ફોલો ઘણા ટાઈમથી કરતો હતો, તમારું જે પેલું
અમેરિકામાં ગુજરાતી એકાઉન્ટ. અમેરિકન ગુજરાતી જે છે ને એ, અને પછી વચ્ચે તમે એકમાં કીધું આ વેઇટ લોસ નું તમે હા, કીધું, રાઈટ, યા. એટલે પછી એ પેજ પર આવ્યો. હા, યાર ના મેં હમણાંથી કારણ કે વેઇટ લોસનો પ્રોગ્રામ મેં ચાલુ કર્યો હતો, પણ મેઇન ચેનલ કરતાં આની અંદર મેં કીધું સ્પેસિફિકલી જેને એજ પ્રોબ્લેમ છે, એમને વધારે હમ. ઇન્ફોર્મેશન આપીએ. આપણે પ્રોગ્રામ્સ ને એ બધું બી હોય છે, પણ મેઇન એ છે કે ભાઈ અવેરનેસ, કે અને સ્પેશિયલી મારે તમે કોલ ઉપર જોઈન થવા રાજી થયા, હવે હોપફુલી હું બીજા લોકોને બી અપ્રોચ કરીશ કે ભાઈ જેણે ખરેખર રિઝલ્ટ લાયા છે, એમની સ્ટોરી લોકો સાંભળે ને તો થાય કે ભાઈ આ પોસિબલ છે. ઘણા લોકો મેન્ટલી જ ગીવઅપ કરી નાખે છે, ભાઈ હવે થઈ ગયું ડાયાબિટીસ, હવે મારે ગોળી લેવાની આખી જિંદગી, રાઈટ. પણ હા એટલે હા, આવી સ્ટોરીઓ તમારી જેવી સાંભળે ને તો માણસ મોટિવેટ થાય, અને એક ભલે આમાંથી 1,000 જણા જોડે ખાલી એક બી માણસ એવો થાય ને કે ના ના મહેન્દ્રભાઈએ કર્યું હતું, મારે ટ્રાય કરવો છે. મારે તો, હું તો એ જ કહું છું, અને આમાં શું છે કે આ ટાઈપ 1 ડાયાબિટીસ ને ટાઈપ 2 ડાયાબિટીસ આવું બધું આપણને ખબર જ નથી. હા, ડાયાબિટીસમાં જે ટાઈપ 2 ડાયાબિટીસ છે, મોટે ભાગે બધાને આ જ થાય છે, હા, ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન. રેઝિસ્ટન્સને લીધે. હા, રાઈટ, રાઈટ, યા. તો એને તો તમારે ખાલી આપણે તો એવું સમજીએ છીએ કે હું પોતે પણ એવું સમજતો હતો કે પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન ના મળે એટલે સુગર પચે નહીં, અને એટલે ડાયાબિટીસ થાય. હા. પણ એવું નથી, કે પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન તો ભરપૂર નીકળે છે, પણ એ ઇન્સ્યુલિન નકામું થઈ ગયું છે. હમ. અંદર સેલ્સ એનું ઇન્સ્યુલિનનું સાંભળતા જ નથી. બરોબર, રાઈટ, રાઈટ, યા. કે આ માણસ એકની એક વાત ઘડીએ ઘડીએ કર કર કરે છે, એટલે મારે એનું નથી સાંભળવું. આ રાઈટ. દેશી ભાષામાં આ જ છે, હા, હા, એ જ છે. બોડી આ રીતે રિએક્ટ કરે. હા, ના, સાચી વાત છે. તો હવે હું એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ખાલી મારે કંટ્રોલ કરવાનું છે. એના માટે મારે ઘડીએ ઘડીએ ઇન્સ્યુલિન એટલે શું છે કે આગ લાગી એટલે પાણી છાંટ્યું, એ જ છે કે સુગર સ્પાઇક થઈ એટલે ઇન્સ્યુલિન આવ્યું. હમ. પછી થાય છે શું કે જે રીતે પાણી છાંટ્યા પછી ખાબોચિયું ભરાઈ રહે છે, એટલે ઇન્સ્યુલિન તો રહે છે, સુગર સ્પાઇક ઘટી જાય છે, બંધ થઈ જાય છે, અને એને લીધે ફરી સુગર ખાવાનું મન થાય છે, કારણ કે એનર્જી ડાઉન થઈ જાય. રાઈટ, રાઈટ, અને જેવું ફરી તમે ખાઓ છો એટલે ફરી સુગર અને ફરી ઇન્સ્યુલિન, એટલે રાઈટ. અંદરનું ખાબોચિયું એટલું ભરેલું છે કે એમાંથી કિચડ થઈ જાય છે. દેટ ઇઝ ડાયાબિટીસ. Yes, yeah. That's a good. That's a clear way to explain. એ કઈ એવું રોગ નથી. એ જસ્ટ ઇન્સ્યુલિનની જ ગેમ છે, અને that you can હા, improve healthy habits ના તે બધું. ના ના, વેરી ગુડ, યા. ઓકે, ચલો, થેન્ક યુ મહેન્દ્રભાઈ. પછી વાત. ચાલો મળીશું અને ટચમાં રહીશું. હા, તો મળશે.